મમ્મી તમે આખી જિંદગી શું કર્યું હે? અરે શું કર્યું એટલે સાયન્ટિસ્ટ છું. કઈ રીતે સાયન્ટિસ્ટ? રોજ બેઠા બેઠા ઓક્સિજન ને કાર્બન ડાયોક્સાઇડ તો ફેરવું છું. ગલુ હવે શિયાળો આવી ગયો ને, તું ના માટે રોજ સિક્કો ઉછાડીશ. પછી શું કરશો? જો બાગ આવશે ને તો નહીં નવું, અને કાંટા આવશે ને તો સિક્કો ફરીથી ઉછાડીશ. મમ્મી આ માછલીઓ બોલી કેમ નહીં શકતી હોય? તું એક વખત પાણી મોઢું નાખી જો, અવાજ નીકળે છે. કોણ કોણ છે ત્યાં? હા, પૂછે તું એ રીતે ને કે સામેથી તને જવાબ આપશે કે હું કબાટમાં બેઠો બેઠો મમરા ખાઉં છું. અલી, આ શાકમાં મીઠું કેમ નથી નાખ્યું? અરે મમ્મી શાક થોડું બળી ગયું હતું ને એટલે. તો શું થઈ ગયું? હમ જલે पे नमक नहीं छिड़कते. મમ્મી માર્કેટ જાઉં છું, આખા મહિનાના નાવા માટે 4 સાબુ ભેગા લેતી આવું ને. એક જ લાય. કેમ? હવે શિયાળો ચાલુ થઈ ગયો ને બટા, જે હાથ દી હાબુ હાલતો હતો ને હવે 25 દી હાલશે. મમ્મી તાલી ક્યારે એક હાથે ના વાગે. પણ એક હાથથી વગાડવી શું કામ જોઈએ? ભગવાને બે હાથ આપ્યા છે. અલી, હલવો બનાવતી હતી, શું થયું? લાઈને. મમ્મી બળી ગયો એટલે. તો જલો સમજીને ખાઈ લઈશ. લાવ ને તું. ગલો, મને એક સવાલ થાય છે કે ઇન્સ્ટાગ્રામ કેટલા ગ્રામનું હશે? એ ઉઠા લે રે દેવા, ઉઠા લે રે બાબા. બોલ ને. શું થયું મમ્મી? કેમ ટેન્શનમાં બેઠા છો? કઈ નહીં બેટા, આવી જિંદગી કરતા તો મોત હારું. બોલ. આમાજી સાક્ષાત યમરાજ આવી ગયા તમને લેવા. હાલો. લે, ગઈઢા માણસ મજા કઈ ના કરે. ચલો, દુનિયા ગોળ છે. ગેસ ઉપર ચા બને અને ચા પીવાથી પાછો પેટમાં ગેસ બને. જોયું? ટેલેન્ટેડ છું. અલી સાંભળે છે? ના હું તો ખાલી બોલું જ છું. આ નેટની સ્પીડ ફાસ્ટ હોવી જોઈએ. ગલું. હા, બૈરાવના જીભડા જેટલી હોય તો મજા આવે નહીં?